આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 10.1 એનો દાખલા નંબર 4 છે શીખવાના છીએ. હવે એની અંદર આપણને કહે છે કે જો ત્રિકોણની પરિમિતિ એ 42 સેન્ટીમીટર અને બે બાજુઓ 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટરની હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણને અહીંયા શું આપ્યું છે કે પરિમિતિ આપી છે. અને જો કે આમ તો જનરલી ત્રિકોણની 3 બાજુ હોય પણ એમાંથી 2 બાજુ આપી છે એટલે એક બાજુને આપણે a કહી દઈએ, બીજી બાજુને આપણે b કહી દઈએ અને ત્રીજી બાજુ c છે ખબર નથી. ત્રીજી બાજુ આપણે શોધવી પડશે, પછી આપણે આગળ દાખલો કરી શકશું. એટલે અહીંયા પહેલા જે આપ્યું છે આપણે લખી નાખીએ કે ભાઈ ઉકેલમાં ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર છે અને ત્રણેય બાજુ આમાંથી 2 બાજુઓ a બરાબર 18 સેન્ટીમીટર અને b બરાબર 10 સેન્ટીમીટર આપણને આપી છે અને ત્રીજી બાજુ c છે ખબર નથી. ચલો હવે જે આપ્યું હતું એ આપણે લખી નાખ્યું. હવે ત્રીજી બાજુ શોધવા માટે શું કરવાનું? કારણ કે આપણે હેરોનું સૂત્ર વાપરવાનું છે અને આનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે ત્રીજી બાજુ તો ફરજિયાત જોઈશે. તો એના માટે જે વસ્તુ આપણને આપી છે ને એનો ઉપયોગ કરીએ કે ભાઈ આપણને જે પરિમિતિ આપી છે એનો ઉપયોગ કરીએ કે ભાઈ વિચારીએ પરિમિતિ એટલે શું થાય. તો કે અહીંયા પહેલાં તો લખીએ કે ભાઈ પરિમિતિ બરાબર 42 સેન્ટીમીટર છે. પરિમિતિ એટલે શું થાય તો કે ત્રણેય બાજુનો માપનો સરવાળો એટલે કે a b c ત્રણેયનો સરવાળો હશે અહીંયા એટલે a પ્લસ b પ્લસ c બરાબર આપણને અહીંયા 42 છે આપેલું છે. કિંમત મૂકી દઈએ. a ની કિંમત તો કે 18 સેન્ટીમીટર પ્લસ b ની કિંમત તો કે 10 સેન્ટીમીટર અને c ની કિંમત ખબર નથી, એમને એમ રાખીએ. ચલો હવે તો કે 18 અને 10 બેનો સરવાળો કરી દઈએ એટલે મળશે 28 પ્લસ c બરાબર 42. ચલો 28 સામે લઈ જાઓ એટલે અત્યારે પ્લસમાં જે સામે જશે એટલે માઇનસ એટલે 42 માઇનસ 28. ચલો 42 માંથી 28 રફમાં બાદ બાકી કરી દઈએ 42 માઇનસ 28. 2 માંથી 8 નહીં જઈએ બાજુમાં 10 કો લઈએ એટલે અહીંયા 3 અહીંયા 12. 12 માંથી 8 બાદ કરી દઈએ એટલે 4 અને 3 માંથી 2 બાદ કરી દઈએ એટલે 1 એટલે આપણને મળશે c બરાબર 14. એટલે કે અહીંયા જે ત્રીજી બાજુ છે એ આપણને 14 સેન્ટીમીટરની મળી. ચલો હવે આપણે હેરોનું સૂત્ર વાપરવા માટે હજી એક વસ્તુ જોઈશે, અર્ધ પરિમિતિ s. તો સાથે સાથે આપણે અર્ધ પરિમિતિ પણ ગોતી લઈએ કે ભાઈ અર્ધ પરિમિતિ s બરાબર આખી પરિમિતિ ભાગ્યા 2. કારણ કે અર્ધ છે એટલે અડધી છે એટલે આખી પરિમિતિને 2 વડે ભાગી નાખીએ. આખી પરિમિતિ કેટલી છે તો આપણે રકમ આપેલું છે 42 તો ત્યાં આપણે 42 લખીએ. 42 ભાગ્યા 2 અને 42 ભાગ્યા 2 એટલે 42 ના અડધા એટલે 21 દુ 42 એટલે 21 સેન્ટીમીટર છે આપણને મળ્યા. ચલો હવે આપણે હેરોનું સૂત્ર વાપરીએ. લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. ચલો હવે s આપણને મળી ગયો છે કે s કેટલા છે તો કે 21 એટલે પહેલા 21 એમના એમ. s માઇનસ a જોઈએ કે a કેટલા હતા તો એ હતા આપણી પાસે 18. યસ એટલે a ની જગ્યાએ 18 અને b ની જગ્યાએ 10 મૂકી દઈએ એટલે અહીંયા 21 માઇનસ 18 s માઇનસ b એટલે 21 માઇનસ 10 અને c કે જે આપણે હમણાં ગોત્યો હતો 14. યસ એટલે ત્યાં આપણે લખી નાખીએ ત્રીજા કાઉન્સમાં 21 માઇનસ 14. ચલો હવે તો કે કાઉન્સની અંદરનું સાદુરૂપ પહેલાં આપી દઈએ તો આગળ 21 એમના એમ ગુણ્યા 21 માંથી 18 બાદ કરી દઈએ એટલે 3, 21 માંથી 10 બાદ કરી દઈએ એટલે 11 ગુણ્યા 21 માંથી 14 બાદ કરી દઈએ એટલે 7. હવે જરાક ધ્યાનથી જોઈએ બાળકો 7 ગુણ્યા 3 7 તેરી 21 ના આગળ 21 તો છે જ એટલે 21 બે વખત થઈ જાય એટલે આપણે 21 નો વર્ગ છે કરી શકીએ. 21 ગુણ્યા 7 અને 3 નો ગુણાકાર કરી દે એટલે એ પણ 21 ગુણ્યા છેલ્લા વધશે 11. ચલો હવે 21 બે વખત થઈ ગયા, 2 ને ભેગા કરી દઈએ મતલબ કે 21 નો વર્ગ કરી દઈએ ગુણ્યા 11.
ચલો હવે 21નો વર્ગ કર્યો તો શા માટે ભાઈ 21નો વર્ગ કર્યો? કારણ કે અહીંયા વર્ગમૂળ છે અને વર્ગ અને વર્ગમૂળ આપણે દૂર કરવું છે એટલા માટે. યસ, એટલે અહીંયા 21નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 21 બહાર આવી જશે અને વર્ગમૂળની અંદર રહેશે 11. યસ, એટલે તેથી આપણો ફાઇનલ જવાબ આવ્યો 21 વર્ગમૂળમાં 11 સેન્ટીમીટર સ્ક્વેર. યસ, કે તેથી લખી શકાય ભાઈ, તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? તો કે 21 વર્ગમૂળમાં 11 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. એટલે અહીંયા આપણો આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.